હેલો દોસ્તો, કેમ છો? ફરીથી સ્વાગત છે મારી ચેનલમાં આપનું। દોસ્તો, તમે મારા વિડીયોને જોઈને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કર્યા છે તેને માટે ધન્યવાદ। અને જે મિત્રો અત્યારે નવા છે અને જોઈ રહ્યા છે, તો હું તમારી સામે નવી અપડેટ અને નવી જાણકારી લઈને આવું છું। તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમારા પ્રેમ અને સહકારથી હું બીજા નવા વિડીયો અને નવી જાણકારીઓ તમારી સમક્ષ લઈને આવી શકું। મિત્રો, આજે હું જણાવવા જઈ રહ્યો છું કે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે, ડ્રાઇવિંગ લાયસન્સ મિત્રો દરેકની પાસે નથી હોતું અને સરકારશ્રીએ નવો નિયમ બહાર પાડ્યો છે, જેના દ્વારા તમે ઘર બેઠા પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો। જે મિત્રો લર્નિંગ લાયસન્સ જેમની પાસે છે તેઓ ઘર બેઠા પણ મેળવી શકશે। અને અરજી કેવી રીતે કરવી અને પરીક્ષા માટે શું તૈયારી કરવી અને શું ડોક્યુમેન્ટ દસ્તાવેજની જરૂર છે તે બધું હું જણાવીશ। મિત્રો, ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું અત્યંત આવશ્યક હોય છે અને લર્નિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાય છે। ગુજરાત આરટીઓ દ્વારા મોટર વાહન અધિનિયમ 1988ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાયસન્સની જારી કરવામાં આવેલ છે। ગુજરાતમાં જારી કરાયેલ લર્નિંગ લાયસન્સ 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી ડીએલ અરજી માટે 30 દિવસ અથવા લર્નિંગ લાયસન્સ જારી થયાની તારીખથી 180 દિવસમાં પૂર્ણ થાય છે। ગિયર વિનાના દ્વિચક્રી વાહનનું લાયસન્સ મેળવવા માટે 16 વર્ષની ઉંમર પૂર્ણ હોવી જોઈએ। ગિયર સાથે દ્વિચક્રી વાહનો, મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનોનું લાયસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઈએ છે અને ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઈએ છે। તેણે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ તેમજ તેને ઓછા વાહનના ચલાવવાનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તેમાં ઉંમરના પુરાવામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો અને પાસપોર્ટ જેવા દસ્તાવેજો જોઈએ અને સરનામાના પુરાવામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, LICની પોલિસી, મતદાન ઓળખપત્ર, લાઇટ બિલ, ટેલિફોન બિલ, સરનામા સાથેનો મકાનનો વેરો, સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજકર્તાનું સોગંદનામું પણ જરૂરી છે। લર્નિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે। લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ₹50 ટેસ્ટ ફી વત્તા 150 વાહનની કેટેગરી દીઠ આપવાના જરૂરી છે। સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ₹200 અને વાહનની શ્રેણી દીઠ ₹300 લાયસન્સ માટે આપવાના જરૂરી બને છે અને તે દરમિયાન લર્નિંગ લાયસન્સ મેળવવા કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવો અત્યંત જરૂરી છે। નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ નિશાન જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે। ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે। પાસ થવા માટે તે પૈકી પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે। પ્રત્યેક પ્રશ્નના જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે। ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની અરજી કરી શકે છે। જે વ્યક્તિ પાસે લર્નિંગ લાયસન્સ છે અથવા ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર છે તે વર્તમાન ડ્રાઇવિંગ લાયસન્સમાં વાહનની વધારાની શ્રેણીમાં પણ ઉમેરો કરવા અરજી કરી શકે। તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવાથી મુક્તિ આપવામાં આવે છે। કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગની પરીક્ષા પાસ આપવી ફરજિયાત છે। લર્નિંગ લાયસન્સ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ તેને મેળવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે છે। જે વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો જરૂરી છે। લર્નિંગ લાયસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું રહેશે।